વડોદરા કારેલી બજારમાં રાત્રિના બજારમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી લોકોમાં ફેલાયો ભયનો માહોલ। વડોદરાના કારેલી બાગમાં રાત્રિ બજારમાં અસામાજિક તત્વોએ કરી તોડફોડ, લોકોમાં ફેલાયો ભયનો માહોલ। વડોદરાના કારેલી બાગ વિસ્તારના રાત્રિ બજારમાં મોડી રાત્રે 4 સશસ્ત્ર હુમલાખોરોએ તોડફોડ કરતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને ભયનો માહોલ સર્જાઈ ગયો હતો। વડોદરાના કારેલી બાગ વિસ્તારમાં રાત્રિ બજારમાં આઈસ્ક્રીમ પાર્લર પર મહિલા દુકાનદાર હાજર હતી। તે દરમિયાન કેટલાક યુવકોએ પાણીપુરી ખાવાના મુદ્દે માથાકૂટ કરી હતી। ત્યારબાદ 4 હુમલાખોરોએ ધારિયા અને લાકડી જેવા મારક હથિયારો સાથે અપશબ્દો ઉચ્ચારીને બૂમાબૂમ કરી દુકાનમાં તોડફોડ કરી હતી। આ બનાવને પગલે પરિવાર સાથે આવેલા ગ્રાહકો તેમજ દુકાનદારોમાં ભારે ગભરાહટ ફેલાઈ હતી અને નાસભાગ મચી ગઈ હતી। 4 હુમલાખોરોએ આઈસ્ક્રીમ પાર્લરમાં તોડફોડ કરી હતી અને મહિલા દુકાનદાર પર લાકડી વડે હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે। ઉપરોક્ત બનાવના અંગે દિનેશ શર્માએ પોલીસ ફરિયાદમાં દર્જ કરાવ્યું હતું અને હરણી પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજને વાયરલ થયેલા વિડીયોને આધારે તપાસ શરૂ કરી છે।